આપણું સ્વાસ્થ્ય આ શ્રેણીમાં ડોક્ટર તપન શાહ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટ, આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડોક્ટર તપન શાહ. ડોક્ટર તપનભાઈ, આપને નમસ્કાર. નમસ્તે. મિત્રો, ડોક્ટર તપનભાઈ છે તેઓ અમદાવાદની 2 જાણીતી હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને ડોક્ટર્સને શિક્ષણ આપવા સાથે પણ તેઓ સંકળાયેલા છે. તપનભાઈ સાથે આપણે બધા જેનો વારંવાર સામનો કરતા હોય છે એવી એક સમસ્યા સંદર્ભમાં એમની જોડે વાત કરવાની છે. ડોક્ટર તપનભાઈ, આપણે જ્યારે વાત કરવાની છે એપેન્ડિસાઇટિસ અથવા એપેન્ડિક્સ વિશે, એ તકલીફ વિશે. હવે આ નામ જ આપણને થોડું ડરામણું લાગે, પણ સૌપ્રથમ તો એપેન્ડિસાઇટિસ અથવા એપેન્ડિક્સ એ શું છે એ પહેલા તો આપ અમને સમજાવો. એપેન્ડિક્સ એ આપણા શરીરનું જ એક અવયવ છે, આંતરડાનો જ એક ભાગ છે, જે નાનું આંતરડું પતે અને મોટું આંતરડું ચાલુ થાય તેની વચ્ચે અળસિયા જેવું અથવા પૂંછડી જેવું એક અવયવ છે. સામાન્ય રીતે આપણા બધા જ આંતરડામાં 120 સેન્ટીમીટર જેટલું આપણું આંતરડું હોય છે, તેમાં બેક્ટેરિયા નોર્મલી હોય છે જે ખોરાકના પાચનમાં હેલ્પ કરે છે. એટલે એપેન્ડિક્સમાં પણ બેક્ટેરિયા હોય જ છે. બરોબર. પણ જ્યારે આ બેક્ટેરિયા જે તેનું નોર્મલ કામ છોડીને તેમાં અવરોધ ઉભો કરે ત્યારે તેમાં ચેપ લાગે છે અને જેને આપણે એપેન્ડિસાઇટિસ કહીએ છીએ. બરોબર. એટલે એપેન્ડિક્સ અને એપેન્ડિસાઇટિસ વચ્ચે આ એક તફાવત છે, આપણે કહી શકીએ. એપેન્ડિક્સ એક અવયવ છે, એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સમાં થતું ઇન્ફેક્શન, તો આપણે એને એપેન્ડિસાઇટિસ કહીએ. જી. હવે આ તકલીફ કોઈને પણ થઈ શકે? હા, 1 વર્ષથી લઈને 90 વર્ષ સુધીની વ્યક્તિને આ થઈ શકે. અચ્છા. હવે એપેન્ડિસાઇટિસ થવાના લક્ષણો શું હોય, એટલે આપણને કેમ ખબર પડે કે આ પ્રકારે તકલીફ ઊભી થઈ છે આપણા શરીરમાં? ઘણીવાર એપેન્ડિક્સ જ્યારે ચેપ લાગે એપેન્ડિક્સમાં ત્યારે પેટમાં ગેસ થવો, પેટ ભારે થવું, આ શરૂઆતના લક્ષણો છે. બરોબર. જ્યારે એપેન્ડિક્સમાં ચેપ તેની ચરમસીમા પર જાય, વધારે થઈ જાય, ત્યારે પેટની જમણી બાજુમાં દુખાવો થવો અથવા નાભીની નીચે દુખાવો થવો, બરોબર, તાવ આવવો, ઉલટી થવી, ઘણીવાર અસહ્ય દુખાવો અને તેની સાથે ઝાડા થવા, ડાયરિયા થવા, તે પણ તેના લક્ષણોમાં જોવા મળે છે. અચ્છા. હવે સામાન્ય રીતે ઘણીવાર આપણને આવો દુખાવો પણ થતો હોય, તો દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી એવું આપણે કહી શકીએ? હા, દરેક દુખાવો એપેન્ડિસાઇટિસ નથી. બરોબર. પેટમાં અગણિત અવયવો છે, તો તેમાં કોઈ પણમાં ચેપ લાગે અથવા તો પેટમાં ગેસ થાય કે કંઈ પણ બીજી તકલીફ થાય તો તે પેટમાં દુખાવો કરી શકે છે. એટલે દરેક દુખાવાને આપણે એપેન્ડિસાઇટિસ જોડે જોડવાની જરૂર નથી, પણ આવો દુખાવો થતો હોય તો આપણે વહેલાસરે આપણા તબીબ પાસે પહોંચી જઈએ, બહુ જરૂરી છે. હા, પેટમાં જમણી બાજુ દુખાવો થાય તો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન હોઈ શકે તેવું માનીને તબીબને બતાવવું જરૂરી છે. જી. હવે નિદાન કઈ રીતે થતું હોય કે આ દુખાવો કયા પ્રકારનો છે, આ એપેન્ડિસાઇટિસનો દુખાવો છે કે બીજો કોઈ પ્રકારનો દુખાવો છે, એ આપણે જેને ડાયગ્નોસિસ કહીએ, એ કઈ રીતે થતું હોય છે? અમે સામાન્ય રીતે જ્યારે જનરલ સર્જરીનું જ્યારે અમે ભણતા હોઈએ છીએ ત્યારથી અમને અમુક લક્ષણો અમુક રોગોમાં જે કોમન છે શીખવાડવામાં આવતા હોય છે કે તાવ આવ્યો, ઉલટી થઈ, પેટમાં જમણી બાજુમાં દુખાવો અમુક ચોક્કસ જગ્યાએ થાય તો એ એપેન્ડિક્સનો દુખાવો હોઈ શકે. બરોબર. એટલે આ ક્લિનિકલ લક્ષણો જોયા પછી મોટાભાગે ડોક્ટર સોનોગ્રાફી અને અમુક લોહીના રિપોર્ટ સજેસ્ટ કરે છે. બરોબર. સોનોગ્રાફીમાં એપેન્ડિક્સનો સોજો જોવા મળે છે અને લોહીના રિપોર્ટમાં ઇન્ફેક્શનના કણો, શ્વેત કણો ઘણા વધારે જોવા મળે છે. બરોબર. એટલે એક રીતે આપણને કન્ફર્મ થઈ શકે કે ખરેખર આ એપેન્ડિસાઇટિસ છે કે નહીં, એ આપણે આ રીતે અમુક પરીક્ષણો કરાવીએ પછી આપણે. જી. હવે એક વખત નિદાન થઈ ગયું કે એપેન્ડિસાઇટિસ છે, તો એનો ઉપચાર શું હોઈ શકે? એપેન્ડિક્સ એટલે આપણે એમ કહીએ કે ચોપડીઓમાં સૌથી છેલ્લા પાના હોય એને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ કે જેની શરીરમાં જરૂર નથી. બરોબર છે. તો એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થાય તો તેનું ઓપરેશન એટલે કે સર્જરી એ જ એક ઉપાય છે. અચ્છા. એટલે કે જે ભાગમાં ઇન્ફેક્શન છે એ ભાગ દૂર કરવાનું, એવું આપણે કહી શકીએ? હા. હવે આપણને સર્જરીથી કોઈને પણ બધાને ડર લાગતો હોય, તો આ સર્જરી પણ આપણે ડરવા જેવી સર્જરી છે કે આનાથી ડરવાની જરૂર નથી? આપણે શરૂઆતમાં જ વાત કરીને કે જો આપણને એપેન્ડિક્સમાં ઇન્ફેક્શનના લક્ષણો જોવા મળે, આપણે તરત જ ડોક્ટરને બતાવીને ડોક્ટર નિદાન કરીને તરત જો ઓપરેશન કરવાનું કરીએ તો કોઈ જ રીતે ડરવાની જરૂર નથી. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી, લેપ્રોસ્કોપી છે, રોબોટિક સર્જરી છે, આ બધાના કારણે તમે સેમ ડે સાંજે તમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે. શું વાત છે. અને સર્જરી પછી કોઈ આપણે સાવધાની રાખવાની હોય છે? શરૂઆતના દિવસોમાં ભારે ખોરાકને અવોઇડ કરવાનો, વજન ઉપાડવાનું, હેવી વર્ક, એ બધું થોડું અવોઇડ કરવું જોઈએ. બાકી બીજી કોઈ મેજર કોઈ જ સાવધાની રાખવાની જરૂર નથી. હવે આપણે જ્યારે સર્જરીની વાત કરીએ, હવે ઘણા લોકો સર્જરી ટાળવાનું ઈચ્છે, એટલે કે એમ થાય કે આપણે સર્જરી ન કરાવીએ, તો એમને કોઈ તકલીફ થઈ શકે એપેન્ડિસાઇટિસની સર્જરી ન કરાવીએ તો? હા, એપેન્ડિક્સ એક બાજુથી બંધ અને એક બાજુથી ખુલ્લું અવયવ છે.
હવે આપણે ફુગ્ગાને ક્યાં સુધી ફોલાઈ શકીએ, જ્યાં સુધી એની કેપેસિટી હોય ત્યાં સુધી. બરોબર. હવે જો એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન થયું, તેમાં પરું થયું ને તેનું પાણી ભરાયું, તો એપેન્ડિક્સ ત્યાં સુધી ફૂલી શકે જ્યાં સુધીની કેપેસિટી હશે. જો એની કેપેસિટી પતી જશે તો એ ફાટવાની શક્યતા રહેશે અને તે પરું આખા પેટમાં ફેલાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે તકલીફ થઈ શકે. અચ્છા, હવે એ જ આ સંદર્ભમાં જ એક બીજો સવાલ. ઘણીવાર આપણે એકદમ ઇમરજન્સીમાં એપેન્ડિસાઇટિસની સર્જરી કરવી પડતી હોય છે. એ આવા કોઈ સંજોગો હોય તો એકદમ ઇમરજન્સીમાં સર્જરી કરવી પડતી હોય એવું થાય? એપેન્ડિક્સમાં ઇમરજન્સીમાં સર્જરી 2 કારણોથી કરવી પડે છે. જો ઇન્ફેક્શનના શ્વેતકણો ઘણા વધારે હોય, અસહ્ય દુખાવો હોય અને તાવ હોય, અથવા તો એપેન્ડિક્સ પેટમાં ફાટી ગયું હોય, આ 2 કન્ડિશનમાં ઇમરજન્સીમાં એપેન્ડિક્સમાં સર્જરી કરવાની જરૂર પડે છે. અચ્છા, હવે ડોક્ટર તપનભાઈ, એક જે બીજો સવાલ એ થાય કે બધાને એમ થાય કે આપણને આ તકલીફ ન થાય એવું આપણે ઈચ્છીએ, તો આ પ્રકારની તકલીફ ન થાય એ માટે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ? એટલે પ્રિકોશન્સ આપણે શું શું લેવા જોઈએ? આપણે પ્રિકોશનમાં જોઈએ તો અત્યારે આપણી લાઇફસ્ટાઇલ બહુ જ ચેન્જ થઈ ગઈ છે. વારે ઘડીએ આપણે જંક ફૂડ ખાઈએ છીએ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ લઈએ છીએ, ખોરાકમાં ઘણી બધી વસ્તુઓ જે હોય છે સ્વચ્છ નથી હોતી, ચોખ્ખી નથી હોતી. તો જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ, લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ, સ્ટ્રેસ ઓછો રાખવો જોઈએ. આપણી જે લાઇફસ્ટાઇલ છે એને ચેન્જ કરીને આ વસ્તુને આપણે અવોઇડ કરી શકીએ છીએ. બરોબર. એટલે આપણી લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરીએ તો આપણને એપેન્ડિસાઇટિસ થવાની શક્યતાઓ ઓછી થઈ શકે એવું આપણે કહી શકીએ? હા, ઓછી થઈ શકે. અચ્છા, બીજું એક તબીબ તરીકે આપણે આ એક તકલીફ વિશે વાત કરી, એક શારીરિક તકલીફ વિશે વાત કરી, પણ એક તબીબ તરીકે આપ એવી ટિપ્સ આપો અમારા શ્રોતા મિત્રોને કે જે એમને સ્વસ્થ જીવન જીવવા માટે ઓવરઓલ મદદરૂપ થઈ શકે, એવી 2 કે 3-4 ટિપ્સ આપો. જનરલ સર્જરીમાં હું જેટલા રોગો ભણ્યો છું, જેટલા ઓપરેશન કર્યા છે, એ બધી વસ્તુઓને જો આપણે થતી અટકાવી હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ. ખોરાક નિયમિત અને જંક ફૂડ ઓછું. બરોબર. સ્ટ્રેસ ઓછો. બરોબર. ઊંઘ નિયમિત. બરોબર. અને કસરત એટલે વ્યાયામ પ્રોપર કરીએ તો આપણે ઘણા બધા રોગોથી બચી શકીએ છીએ. એટલે એક રીતે જોઈએ તો કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ નિવારવા માટેની આ એક 4 કે 5 વસ્તુઓનું પાલન કરીએ એ છે આપણે કહી શકીએ. ચોક્કસ. તો ડોક્ટર તપનભાઈ, આપે પ્રમાણમાં જેનાથી આપણને ડર લાગે છે એવી એક શારીરિક તકલીફ એપેન્ડિસાઇટિસ વિશે આપણે બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી અને સરળ ભાષામાં બહુ ઉપયોગી માહિતી આપી. એ બદલ આપનો આભાર અને ફરીવાર કોઈ નવી વાત સાથે આપણે મળીશું આશા સાથે. આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ.